બારડોલીની BABS શાળામાં શિક્ષકોની હડતાલ, સંચાલકોના આંતરિક વિવાદમાં શિક્ષકોનો પગાર અટક્યો। શિક્ષકોને છેલ્લા 3 માસથી પગાર ન મળતા રોષે ભરાયા। 136 જેટલા શિક્ષકો શાળાના ગેટની પાસે ધરણા પર બેઠા। સત્તાની ખેંચતાણમાં શિક્ષકોને હાલાકી વેઠવી પડી રહી છે। શિક્ષકોની હડતાલથી 3000 વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રભાવિત થયું। શાળાના મુખ્ય ગેટ પર સૂત્રોચ્ચારની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પગાર પ્રશ્ન ન ઉકેલાતા શિક્ષણ કાર્ય ઠપ થવાની પણ ભીતિ। પણ આ 3 મહિનાથી અમારો પગાર થયો નથી, જે અમારો મુખ્ય મુદ્દો છે। સત્તા ઉપર મેનેજમેન્ટના કોઈ પણ સભ્ય આવે એની સાથે અમને લેવા દેવા નથી। અહીંયા 136 શિક્ષકો જે હાજર છે અને 3000 જેટલા બાળકોનું ભવિષ્ય જોખમમાં છે। એ સમયે અમારી માત્ર એક જ માંગ છે કે અમારા પગાર જે અમારો હક છે તે અમને મળવો જોઈએ, નિયત સમયે મળવો જોઈએ। પગાર એકે 3 મહિનાનો એક જ સાથે મળવો જોઈએ અને કદાચ EPFમાં પણ અમારો જે જાય છે તે પણ કદાચ અમારા 10 ઓક્ટોબર મહિનાથી નથી થયો તો તે પણ અમારું વંચિત છે। આ બાબત અંગે 2 થી 3 વખત મેનેજમેન્ટને અરજી આપવા છતાં પણ મેનેજમેન્ટ એકબીજા પર ખો આપવાનું કામ કરે છે। એક મેનેજમેન્ટ કહે છે કે બીજાને મળો, બીજા મેનેજમેન્ટ કહે છે અમને પહેલાને મળો, તો કોને અમારે મળવાનું અમને ખબર જ નથી। 136 શિક્ષકોને લીધે આખું અંગ્રેજી માધ્યમ અને જુનિયર કેજીથી 1 થી 8 પ્રાઇમરી સેક્શન આખું અત્યારે વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે। તો એના માટે અમારી એક જ માંગ છે કે અમારો પગાર જે 3.5 મહિનાનો જે અમારો અટકેલો છે તે ઝડપથી થવું જોઈએ।